દિયોદરના વડિયા ગામમાં ગત રાત્રે અજાણ્યા ચોર ટોળકીએ 4 મંદિરોમાં તરખાટ મચાવ્યો, ગ્રામ લોકોમાં કચવાટ ફેલાયો। દિયોદર તાલુકાના વડિયા ગામના 4 અલગ અલગ હિન્દુ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર ગ્રામ લોકોમાં અજાણ્યા ચોર ઈસમો સામે કચવાટ ફેલાયો છે। વહેલી સવારે ગ્રામ લોકો ભગવાન શંકરના મંદિરમાં પૂજા કરવા જતા મંદિરની આખી દાનપેટી તૂટેલી જોવા મળી। તો ગામના ચામુંડા માતાજી અને જોગમાયા માતાજી મંદિરની દાનપેટી ગાયબ જોવા મળી। માતાજીની ચાંદીની નથ, ગામના ગોગા મહારાજના મંદિરની ચાંદીની મૂર્તિ, છતર અને દાનપેટી તૂટેલ હાલતમાં મળતા ગામના પૂજારીઓ અને ગામના ધાર્મિક લોકોમાં અજાણ્યા ચોર ટોળકી સામે નારાજગી જોવા મળી છે। વડિયા ધાર્મિક ગામમાં એક સાથે 4 મંદિરોને નિશાચરોએ નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવતા પંથકના લોકોમાં ચોર ઈસમો સામે રોષ ફેલાયો છે। ગામના અલગ અલગ જગ્યાએ 4 મંદિરોની દાનપેટીઓ તોડી રોકડ રકમ, મૂર્તિઓના ચાંદીની નથ, ચાંદીના છતરોની ચોરી કરી ચોરો ફરાર થયા છે। ગત મોડી રાત્રે વડિયા ગામના 4 ધાર્મિક મંદિરોમાં ચોરી થતા ગ્રામ લોકોમાં ફેલાયો કચવાટ। અગાઉ પણ વડિયા ગામે મંદિરોમાં ચોરીની ઘટનાઓ બની હતી, જ્યાં ભેદ ઉકેલાયો નથી, જેથી કરી ગ્રામ લોકો કરી રહ્યા છે આ ચોરીનો ભેદ ઉકેલાય તેવી માંગ। સાથે ગામના લોકોએ દિયોદર પોલીસને જાણ કરી ચોરીની ઘટના ઉકેલવા કરી માંગ। ગામમાં એક સાથે 4 અલગ અલગ જગ્યાએ મંદિરોમાં ચોરીની ઘટનાને લઈ ગ્રામ લોકોમાં ચોરો સામે રોષ ફેલાયો છે। અહેવાલ કલ્પેશ બારોટ, દિયોદર। અગાઉ પણ ચોરી બનેલી, એનો પણ હજી કોઈ ભેદ ઉકેલાયો નથી। અત્યારે ગત રાતે પણ ચોરી થયેલી 4 મંદિરની અંદર, શિવ મંદિર, જોગી માયાનું મંદિર, ચામુંડમાનું મંદિર અને ગોગા મહારાજના મંદિરની અંદર। અને આની ગ્રામજનોની અંદર ભારે રોષ છે કે વારે ઘડી ચોરી થાય છતાં કોઈ આમના પગલાં લેવામાં આવતા નથી। તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનોની માગ છે। પોલીસ તંત્રને નમ્ર અપીલ કરું છું, તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર, ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે। દિયોદર તાલુકાના વડિયા ગામમાં 4 મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે। એમાંથી ગોગાજીના મંદિરમાં, અમારા ચામુંડા માતાજીના મંદિરે, શંકર ભગવાનના મંદિરે અને ચોથા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે। અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે અને ગોગાજી મહારાજના મંદિરની મૂર્તિ સહિત પણ લઈ ગયા છે। અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર થઈને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડી આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને આના માટે તત્કાલી આની પોલીસ કાર્યવાહી કરે એ અમારી માંગ છે। વડિયા ગામની અંદર, ગામ વડિયા, તાલુકો દિયોદર, તેમાં વડિયા ગામની અંદર શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાનપેટીની અંદર દાનપેટી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ। તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે, ત્યાં પણ ચોરો દાનપેટી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ। ત્રીજા નંબરનું મંદિર જોગણી માતાનું મંદિર, ત્યાં દાનપેટી આ ચોરો લઈ ગયેલ। અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે, ત્યાં ચોરો આવેલી અને સતર બતર બધું લઈ ગયેલ। તે અમે જાણ કરી, પોલીસ વિભાગને જાણ કરેલ અને તંત્રને એટલું કહેવા માગીએ છીએ, વારંવાર વડિયા ગામની અંદર ચોરી થાય છે, તેના પગલાં લે અને અમને ન્યાય મળે ગામજનોને।